હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો આપ સૌ મિત્રો મજામાં દેજો. અને આજે આપણે મિત્રો ફરીથી મળી ગયા છીએ નવા વિડીયોની અંદર. અને આજનો જે વિડીયો છે આપણા ગાય ભેંસ માટે જબરદસ્ત મિત્રો માહિતી લઈને આવતા રહીશું. હવે મિત્રો આપણે વારંવાર આપણા સુધી મસ્ત મજાની આયુર્વેદિક ફોર્મ્યુલા સાથે પણ મસ્ત મજાની આપણા સુધી માહિતી પણ લાવતા રહેતા રહીશું. તો મિત્રો છે ને વિડીયોના એન્ડિંગ લગીને બનાવી રહેજો. અને આવી જે માહિતી છે ને આપણા સુધી પહોંચતી રહે એટલા માટે આપણે યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આપણા સાથ અને સહકારથી જ મિત્રો આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. બસ આવી રીતે મિત્રો આપણો સાથ અને થોડોક સહકાર આપતા રહ્યો તો આવી નવી માહિતી આપણા સુધી લાવતો રહીશ. તો હવે મિત્રો છે ને આપણે જલ્દી કરી દઈશું વિડીયોની શરૂઆત, કારણ કે આજે હવે આપણે થઈ ગયું છે મિત્રો થોડુંક હવે ઉનાળાનું ટાણું થઈ ગયું છે. એમાં આપણે મિત્રો ગાય કે ભેંસ મિત્રો નીરાવ ઓછું ખાતું હોય, ભૂખ ઓછી લાગતી હોય, તો જેના કારણે આપણું માલની અંદર દૂધની ક્વોલિટી અસરને ઘટી જતું હોય છે મિત્રો. થોડુંક ફેટમાં ઘટાડો થઈ જતો હોય, પાણી ઓછું પીતું હોય, તો એનું કારણ છે કે ઋતુ વાઇઝના કારણે માલ આપણું થોડુંક ભૂખ ઓછી લાગતી હોય. તો મિત્રો હવે ઉનાળા સિઝન બેસી ગઈ છે, તો મિત્રો આપણે જલ્દી કરી દઈશું શું છે કે વિડીયોની શરૂઆત. તો જે આ મિત્રો છે ને તમે જો ઉપયોગ કરશો તો 100% તમારા ગાય હોય અને ભેંસની અંદર મિત્રો જબરજસ્ત મિત્રો માહિતી મળશે અને જોરદાર મિત્રો તમને રિઝલ્ટ પણ મળશે. તો વિડીયોના એન્ડિંગ લગી બનાવી રહેજો અને પૂરી માહિતી જોજો મિત્રો, વિડીયો પૂરો જોજો તો માહિતી મસ્ત મજાની આપણે સુધી લાવતા રહીશું. તો મિત્રો જલ્દી કરી દઈશું આપણે વિડીયોની શરૂઆત. કે જ્યારે મિત્રો તમારી ગાય કે ભેંસ જ્યારે એને દૂધ ઘટી જાય, થોડુંક ભૂખ ઓછી લાગે, પાણી ઓછું પીવે, તો મિત્રો લઈ લેવાનું છે તમારે મિનિમમ. આ જે નુસ્ખો છે ને મિનિમમ મહિનો 15 દિવસ સુધી કરો તો જોરદાર રિઝલ્ટ મળે એવું છે. મિનિમમ 15 દિવસ તો કરો તો 100% આની અંદર સુધારો થાય, જો માલ આપણું નિરાણ ઓછું ખાતું હોય તો લઈ લેવાનું છે મિત્રો. આપણે બાજરો આવે છે, બાજરો, ઘઉં છે અને ડોડા, આ 3 વસ્તુ મિત્રો એને આપણે દળી નાખવાનું છે, પાવડર કરી નાખવાનું છે. સાથે મિત્રો આપણે જ્યારે ખાણ હોય તો હવે કઈ ક્વોલિટીનું ખાણમાં, તો મિત્રો તમે અત્યારે કપાસિયા ખોળ છે, પાપડો અત્યારે મિત્રો ગરમ પડે એટલે પાપડોનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવો. આ વસ્તુને મિત્રો તમારે એક મસ્ત મજાની બાલ્ટીની અંદર ભેગું કરી લેવાનું છે અને આને સવારમાં અને સાંજે 2 ટાઈમ ખાણની અંદર દેવાનું હોય છે. તો આ વસ્તુ તમે ઉપયોગ કરતા હો, પણ આ 3 વસ્તુ તમારે લઈ લેવાનું છે. એક તો બાજરો અને આપણે ડોડાનું પાવડર કરી નાખવાનું છે અને ઘઉંનો આપણે ભડકું કરી નાખવાનું છે. આ 3 વસ્તુ લેવાનું. અને સાથે મિત્રો મેથી, સોયાબીન અને આપણે મચૂરની દાળ આવે એ પણ તમે લઈ શકો છો. તો આ 3 વસ્તુને મિત્રો આની અંદર ભેગું કરી દેવાનું છે. સાથે મિત્રો તમે સવારે અને સાંજે ખાંડની અંદર મિત્રો મીઠું આવે છે, તમે 2 થી 3 ચમચી મીઠું તમારા ખાંડની અંદર ઉપયોગ કરી શકો. સાથે મિત્રો તમે આપણું અત્યારે એમિકોલનું કેલ્શિયમ છે જે તમારા દૂધાળા પશુની અંદર પણ મિત્રો જોરદાર રિઝલ્ટ મળે. અને સાથે માલ આપણું નિરણપૂર્ણ ઓછું ખાતું હોય તો એ પણ આપણે તમે એને સવારે અને સાંજે 2 ટાઈમ 50 થી 100 ગ્રામ એનો ઉપયોગ કરી શકો છો. અને સાથે તમે પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. પણ બેસ્ટ વસ્તુ અત્યારે ઉનાળાની અંદર મિત્રો કેલ્શિયમ બહુ સારું કામ આપે છે, તો કેલ્શિયમનો વધારે ઉપયોગ કરો જેનાથી તમારા માલને પણ રિઝલ્ટ મળે અને ઓર્ડર પણ આપણા સુધી મળી રહેશે. તો મિત્રો તમને ડિસ્પ્લે પર નંબર પણ બતાવી, તો અવશ્ય ઓર્ડર પણ કરી લેજો. સાથે સાથે મિત્રો તમારે આ નુસ્ખો છે ને મિનિમમ 15 દિવસ સુધી કરવાનો છે. તમને આની અંદર થોડો ઘણો સુધારો થશે, જોરદાર આપણા માલની અંદર રિઝલ્ટ મળશે અને માલ આપણું નિરણ પણ વધારે ખાશે, પાણી પીશે, જેનાથી દૂધની અંદર પણ રિઝલ્ટ મળશે. તો આશા કરું મિત્રો તમને માહિતી કેવી લાગી, તો અવશ્ય મિત્રો વિડીયોને શેર કરજો, જેનાથી આપણા પશુપાલક ભાઈઓને મસ્ત મજાની માહિતી મળતી રહે. આવા નવા નુસ્ખા જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરતો રહો. મળશું જે આપણે નવા વિડીયોને. જય જવાન અને જય કિસાન સાથે મિત્રો મળી આપણે હવે નવા વિડીયોને.